સુરતના સચિનમાં સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધોરણ 9ના વિદ્યાર્થીની તળાવમાંથી લાશ મળી આવી હતી, ત્યારે મોત પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધોરણ 9ના વિદ્યાર્થીની તળાવમાંથી મળી આવેલી લાશની ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી। જો કે પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે પહોંચ્યો તેના સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે। ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ 3 કિલોમીટર દૂર તળાવ નજીક જતો હોય એવું સીસીટીવીમાં કેદ થયું છે। ગત તારીખ 30 જૂનના રોજ બપોરે વિદ્યાર્થી મયંક ઝા પ્રિન્સિપલની કેબિનમાં ગયો હતો। ત્યાં શું બન્યું તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે। પરિવારનો આક્ષેપ છે કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચો માર્યો હતો। જો કે વિદ્યાર્થીઓના નિવેદન મુજબ પ્રિન્સિપાલે ફક્ત ઠપકો આપ્યો હતો। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે। શાળામાં કુલ 60 જેટલા સીસીટીવી કેમેરા છે, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે પ્રિન્સિપાલની ઓફિસ, ગ્રાઉન્ડ અને એન્ટ્રી એક્ઝિટ ગેટના સીસીટીવી ફૂટેજના ડીવીઆર પોલીસને ખરાબ હાલતમાં મળ્યા છે। આ ડીવીઆરને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, જેથી સ્પષ્ટ થઈ શકે છે કે પ્રિન્સિપલની ઓફિસમાં વિદ્યાર્થી સાથે શું થયું હતું। ડીવીઆર ખરાબ હાલતમાં મળવાથી પરિવાર દ્વારા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। મયંક ઘરની નજીકમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો। આ દરમિયાન 1 જુલાઈ મંગળવારે સવારે સચિનના તલંગપુરના તળાવમાંથી મયંકની લાશ મળી આવી હતી। આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાંથી મયંકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।